મિત્રો, અમદાવાદ ધોળકા હાઈવે પર આવેલા મિરોલી તથા પાલડી કાંકજ ગામની વચ્ચે રોડ પર એક નાનકડી દેરી છે. લોકોની માનતાઓ પૂરી થતા દેરીમાંથી મંદિર બનાવવામાં આવ્યું છે. પહેલી નજરે આ મંદિર જોઈ તમે આશ્ચર્ય પામી જશો, કારણ કે આ મંદિર કોઈ દેવી દેવતાનું નહીં પરંતુ એક નાનકડા બાળકનું છે, જે આશરે 3 વર્ષ પહેલા આ જ રોડ પર એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. બીજી આશ્ચર્ય ઉપજાવનારી વાત એ છે કે આ મંદિર પર ચુંદડીઓ નહીં પરંતુ મીઠી સોપારી એટલે કે દિલગી ચડાવવામાં આવે છે. માનવામાં આવે છે કે નાના બાળક જ્યારે વધારે કકળાટ કરે એટલે કે કજિયો કરે, આખો દિવસ રડતું રહે અથવા કોઈ અસાધ્ય બીમારીથી પીડાતું હોય તો તેનું દુઃખ દૂર કરવા અહીં માનતા માનવામાં આવે છે અને તે બાળકની પીડા દૂર થાય છે. આજુબાજુના ગામના લોકોને આ મંદિર પર અતૂટ શ્રદ્ધા છે અને તેઓ જ્યારે પણ પોતાના બાળકને કોઈ પીડા હોય ત્યારે અહીં માથું નમાવવા લઈને આવે છે. દેવી દેવતાઓના મંદિર પર જે રીતે સુખડી, સાકરિયા કે અન્ય પ્રસાદ ચડાવવામાં આવે છે, એ રીતે માનતા પૂરી થયા બાદ આ બાળકને મીઠી સોપારીની ભેટ ચડાવવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે આ જે બાળકની દેરી છે તેને મીઠી સોપારી સૌથી વધુ પ્રિય હતી. મિત્રો, જો તમે ક્યારેક આ રસ્તેથી જતા હોવ અને તમારી પાસે નાનું બાળક હોય તો અહીં મીઠી સોપારી ચડાવવાનું ન ભૂલતા.